નમસ્કાર દોસ્તો, આપ સૌનું ટ્યુટર વીડી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે હાઈકોર્ટ દ્વારા લેવાયેલ ડીવાયએસઓના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈશું, જેની તારીખ હતી 10/10/2021. તો ચાલો આપણે સોલ્યુશન ચાલુ કરીએ. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓફ ધ 5th જનરેશન કોમ્પ્યુટર્સ? અહીં જવાબ બને છે બી, OPS5/Mercury. પછીનો સવાલ છે, ટિપ્પણી ઇઝ વન ઓફ ધ ફોક ડાન્સીસ ઓફ વિચ ઓફ ધીસ સ્ટેટ્સ? અહીં જવાબ બને છે એ, ટિપ્પણી નૃત્ય એ ગુજરાતનું એક નૃત્ય છે. પછીનો સવાલ છે, હી ડિમાન્ડેડ અ થરુ ઇન્ક્વાયરી. થરુ ઇન ધીસ સેન્ટેન્સ ઇઝ બ્લેન્ક. અહીં આપણને એવું પૂછે છે કે થરુ એ શબ્દ વાક્યમાં કઈ રીતે પ્રયોજેલ છે? અહીં જવાબ બને છે ડી, એડજેક્ટિવ. પછીનો સવાલ છે, અરેન્જ ધ વર્ડ્સ ગિવન બિલો એઝ પર ઓર્ડર ઇન ધ ડિક્શનરી. અહીં આપણને 5 શબ્દો આપેલા છે, જેને આપણે ડિક્શનરી મુજબ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં સાચો જવાબ બને છે બી, એટલે કે સૌપ્રથમ ફોર્જ શબ્દ આવશે, ત્યારબાદ ફોરગેટ શબ્દ આવશે, ત્યારબાદ ફરગીવ આવશે, ત્યારબાદ ફોરગો આવશે અને છેલ્લે ફોર્મેટ આવશે. પછીનો સવાલ છે, એક્સ એન્ડ વાય આર બ્રધર્સ. એક્સ ઇઝ ધ ફાધર ઓફ ઝેડ. ડબલ્યુ ઇઝ ધ ઓનલી સન ઓફ વાય એન્ડ ઇઝ મેરીડ ટુ યુ. હાઉ ઇઝ યુ રિલેટેડ ટુ ઝેડ? અહીં સાચો જવાબ બને છે ડી, સિસ્ટર ઇન લો. પછીનો સવાલ છે, ધ શોર્ટકટ કી Ctrl+W ઇઝ યુઝડ ફોર. અહીં સવાલ પૂછેલો છે કે Ctrl+W એ શોર્ટકટ કી શેના માટે યુઝ થાય છે? તો અહીં સાચો જવાબ બને છે એ, ટુ ક્લોઝ ધ ફાઇલ. એટલે ફાઇલને બંધ કરવા માટે Ctrl+W યુઝ થાય છે. પછીનો સવાલ છે, વેર ઇઝ કુરુક્ષેત્ર? કુરુક્ષેત્ર ક્યાં આવેલું છે? અહીં જવાબ બને છે એ, ઇન હરિયાણા. પછીનો સવાલ છે, ઓન વિચ ડેટ વર્લ્ડ હાર્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ એવરી યર? અહીં જવાબ બને છે બી, 29th સપ્ટેમ્બર. પછીનો સવાલ છે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ અ સ્યુટેબલ વર્બ. વાક્ય આપેલું છે, અવર સાયકલ બ્લેન્ક અ લોટ ઓફ ટ્રબલ ધીઝ ડેઝ. અહીં ધીઝ ડેઝ આપેલું હોવાથી વિલ ગીવ તો આવશે જ નહીં અને ભૂતકાળ પણ નહીં આવે, કારણ કે અહીંનું વાક્ય એ વર્તમાનકાળનું વાક્ય છે અને અહીં સાયકલ એ ત્રીજો પુરુષ એકવચન હોવાથી જવાબમાં ડી, ઇઝ ગિવિંગ આવશે. પછીનો સવાલ છે, વિચ ઓફ ધીઝ ઇઝ નોટ અ વેસ્ટર્ન ઘાટ પાસ ઓફ ઇન્ડિયા? અહીં આપેલ ત્રણેય ઘાટ એ વેસ્ટર્ન ઘાટમાં જ આવેલા છે. આથી સાચો જવાબ બને છે બી, નન ઓફ ધીઝ ઓપ્શન્સ. પછીનો સવાલ છે, દૂધનો સમાનાર્થી શબ્દ જણાવો. અહીં જવાબ બને છે ડી, ક્ષીર. પછીનો સવાલ છે, ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય અથવા તો શબ્દ સમૂહ પસંદ કરો. અહીં સાચો જવાબ બને છે બી, કુમાર નામે એક છોકરો હતો. પછીનો સવાલ છે, નાઉન ફ્રોમ વર્બ ગિલ્ડ ઇઝ. અહીં જવાબ બને છે બી, ગોલ્ડ. પછીનો સવાલ છે, શૃંગ એટલે શું? તો શૃંગ એટલે શિખર થાય. આથી જવાબ બને છે એ, શિખર. પછીનો સવાલ છે, ધ ફેમિનાઇન ઓફ કોલ્ટ ઇઝ ફિલી. મતલબ જવાબ બને છે બી. પછીનો સવાલ છે, વિચ વોઝ ધ ફર્સ્ટ સ્ટેટ ટુ ડિક્લેર નોવેલ કોરોના વાયરસ એઝ સ્ટેટ ડિઝાસ્ટર? અહીં જવાબ બને છે સી, કેરાલા. પછીનો સવાલ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ઇટીસી આર કોલ્ડ બ્લેન્ક. અહીં જવાબ બને છે એ, ઓર્ડિનલ્સ. પછીનો સવાલ છે, જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો. આ વાક્યનો પ્રકાર જણાવો. અહીં જવાબ બને છે ડી, સંકુલ વાક્ય. પછીનો સવાલ છે,
The sources that give information about the events of past time are known as blank. અહીં જવાબ બને છે બી, હિસ્ટોરિકલ સોર્સિસ. પછીનો સવાલ છે, who has become the first ever Indian woman to win the 2020 Wildlife Photographer of the Year award? અહીં જવાબ બને છે સી, ઐશ્વર્યા શ્રીધર. પછીનો સવાલ છે, which of these countries was the winner of the World Cup cricket in the year 2011? અહીં જવાબ બને છે એ, ઇન્ડિયા. પછીનો સવાલ છે, a failure or flaw in computer is known as? અહીં જવાબ બને છે એ, bug. પછીનો સવાલ છે, a series is given with one term missing. Choose the correct alternative from the given options that will complete the series. અહીં સિરીઝ જે આપેલી છે તેને ધ્યાનથી જોતા સિરીઝના પહેલા લેટરમાં સી, એ પછી ડી, એ પછી ઈ આવે છે. આથી આપણો સૌથી પહેલો શબ્દ બનશે એફ. પછીના બીજા અક્ષરમાં જોઈએ તો પેનમાં એ, બી અને સી. આથી આપણે અહીં જવાબમાં બનશે ડી. આ રીતે જવાબ ગોતતા આપણને જવાબ તરીકે ડી મળે છે. આથી સાચો જવાબ બનશે FDW. પછીનો સવાલ છે, આપેલ વિકલ્પોમાં કયો શબ્દ કર્મધારય સમાસ છે? અહીં જવાબ બને છે સી, પીતાંબર. પછીનો સવાલ છે, સ્ટોરેજ વિચ સ્ટોર્સ ઓર રિટેન્સ ડેટા આફ્ટર પાવર ઓફ ઇઝ કોલ્ડ? અહીં જવાબ બને છે ડી, નોન વોલેટાઇલ સ્ટોરેજ. પછીનો સવાલ છે, ઇન કોમ્પ્યુટર ડેટા મેઝરમેન્ટ યુનિટ્સ 2 નિબલ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. અહીં 1 નિબલ બરાબર 4 બીટ થાય છે. આથી 2 નિબલ બરાબર 8 બીટ થશે. પરંતુ અહીં 8 બીટ જવાબમાં ન આપેલ હોવાથી 8 બીટ બરાબર 1 બાઇટ થતા હોવાથી અહીં સાચો જવાબ એ બનશે, 1 બાઇટ. પછીનો સવાલ છે, પુસ્કસ એવોર્ડ ઇઝ એસોસિએટેડ વિથ ધ ગેમ ઓફ? અહીં જવાબ બને છે ડી, ફૂટબોલ. પછીનો સવાલ છે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સ્યુટેબલ વર્ડ. વાક્ય આપેલું છે, અ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ બ્લેન્ક. અહીં જવાબ બને છે એ, 9. પછીનો સવાલ છે, ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા. અહીં જવાબ બને છે ડી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પછીનો સવાલ છે, સંયોજકનો પ્રકાર લખો. અહીં વાક્ય આપેલું છે, વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. અહીં સંયોજક તરીકે અને વપરાયેલું છે અને તેનો પ્રકાર એ સમુચ્ચયવાચક બને છે. પછીનો સવાલ છે, ખાલી જગ્યા ઇઝ ધ નેશનલ એમ્બલેમ ઓફ ઇન્ડિયા. અહીં જવાબ બનશે એ, લાયન કેપિટલ ઓફ અશોકા. પછીનો સવાલ છે, જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય? અહીં જવાબ બને છે એ, સકર્મક ક્રિયાપદ કહેવાય. પછીનો સવાલ છે, આપેલા વિકલ્પોમાંથી રસ શબ્દનું વિશેષણ શોધો. અહીં જવાબ બને છે બી, રસિક. પછીનો સવાલ છે, મોબાઈલ ફોન એન્ડ ઇન્ટરનેટ સર્વિસીસ વેર લોન્ચ ઇન ઇન્ડિયા ઇન ધ યર ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ, 1995. પછીનો સવાલ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જડ મૂળથી ઉખેડી નાખનાર. અહીં જવાબ બને છે ડી, ઉચ્છેદક. પછીનો સવાલ છે, આપેલા વિકલ્પોમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો. અહીં સાચો જવાબ બને છે બી, વીરપુર. પછીનો સવાલ છે, શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વર્ણ પ્રથમ આવશે? અહીં ક્ષ એ ક અને શથી બનેલો અક્ષર છે. આથી સૌ પ્રથમ વર્ણ તરીકે ક્ષ આવશે. આથી સાચો જવાબ બને છે સી, ક્ષ. પછીનો સવાલ છે, મારાથી પત્ર લખાય છે, કર્તરીમાં ફેરવો. અહીં જવાબ બને છે એ, હું પત્ર લખું છું. પછીનો સવાલ છે, ખાલી જગ્યા ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર સિટી ઓફ ઇન્ડિયા. અહીં સાચો જવાબ બને છે એ,
મુંબઈ. પછીનો સવાલ છે ઇફ L denotes multiplication, M denotes division, P denotes addition and Q denotes subtraction, then 16P 24M 8Q 6M 2L 3 નો જવાબ બને છે C 10. પછીનો સવાલ છે પ્રશસ્તિનો વિરોધી શબ્દ જણાવો. અહીં વખાણ, સ્તુતિ અને પ્રશંસા ત્રણેય પ્રશસ્તિના સમાનાર્થી શબ્દ થશે, જ્યારે ડી નિંદા એ પ્રશસ્તિનો વિરોધી શબ્દ થશે. પછીનો સવાલ છે ચૂઝ ધ એન્ટોનિમ ઓફ યુનિટી. અહીં જવાબ બને છે બી ઓલ ઓફ ધીઝ ઓપ્શન્સ. પછીનો સવાલ છે ધ બુક ગોલ્ડન થ્રેશોલ્ડ વોઝ રિટન બાય ખાલી જગ્યા. અહીં જવાબ બને છે સી સરોજિની નાયડુ. પછીનો સવાલ છે ખાલી જગ્યા નોન એઝ ધ ફાધર ઓફ મોડર્ન કમ્પ્યુટર. અહીં જવાબ બને છે ડી ચાર્લ્સ બેબેજ. પછીનો સવાલ છે ચૂઝ ધ મિસસ્પેલ્ડ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન્સ ગિવન. અહીં જવાબ બને છે બી બેરીવ. પછીનો સવાલ છે ધ જર્ની ઓફ ઓલિમ્પિક્સ સ્ટાર્ટેડ ઇન ધ યર ખાલી જગ્યા એટ એથેન્સ ઇન ગ્રીસ. અહીં જવાબ બને છે સી 1896. પછીનો સવાલ છે ખાલી જગ્યા વોઝ ઇન્સ્ટિટ્યુટેડ ટુ ઓનર એમિનેન્ટ કોચિસ who have successfully trained sports persons or teams and enabled them to achieve outstanding results in international competitions. અહીં જવાબ બને છે એ દ્રોણાચાર્ય એવોર્ડ. પછીનો સવાલ છે વિચ ઓફ ધીઝ ઇઝ અ ફેમસ ટુરિસ્ટ સ્પોટ્સ ઓફ ઇન્ડિયા. તો અહીં આપેલ ત્રણેય જગ્યાઓ એ ફેમસ ટુરિસ્ટ સ્પોટ હોવાથી આપણો જવાબ બને છે બી ઓલ ઓફ ધીઝ ઓપ્શન્સ. પછીનો સવાલ છે એન ઇન્ટરફિયરન્સ ધેટ ઇફ થિંગ્સ એગ્રી ઇન સમ રિસ્પેક્ટ્સ ધે પ્રોબેબલી એગ્રી ઇન અધર્સ ઇઝ કોલ્ડ. અહીં જવાબ બને છે એ એનાલોજી. પછીનો સવાલ છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. શબ્દ છે પ્રીછવું. અહીં જવાબ બનશે એ ઓળખવું. પછીનો સવાલ છે મોસ્ટ પોપ્યુલર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ખાલી જગ્યા. તો એનો સાચો જવાબ બનશે એ એન્ડ્રોઈડ. પછીનો સવાલ છે ધ વોલ ઇઝ ધ નિકનેમ ઓફ વિચ ઓફ ધીઝ પ્લેયર્સ. અહીં સાચો જવાબ બનશે ડી રાહુલ દ્રવિડ. પછીનો સવાલ છે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે NIC વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન ખાલી જગ્યા. અહીં જવાબ બનશે સી 1976. પછીનો સવાલ છે વેણુ શબ્દનો આપેલા વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. અહીં જવાબ બને છે એ વાંસળી. પછીનો સવાલ છે હુ પ્રોપાઉન્ડેડ ધ બિગ બેંગ થિયરી રિગાર્ડિંગ ધ ઓરિજિન ઓફ ધ યુનિવર્સ. અહીં સાચો જવાબ બનશે સી જ્યોર્જ લેમેત્રે. પછીનો સવાલ છે ધ પોર્ટ ઓફ વિશાખાપટ્ટનમ ઇઝ ઓન ખાલી જગ્યા. અહીં જવાબ બનશે ડી બે ઓફ બેંગાલ. પછીનો સવાલ છે એટ દેવપ્રયાગ ધ ભાગીરથી રિવર મીટ્સ ધ અલકનંદા રિવર એન્ડ બોથ રિવર્સ ધેર આફ્ટર ફ્લો ઓન એઝ ધ ખાલી જગ્યા. અહીં જવાબ બનશે એ ગંગા. પછીનો સવાલ છે ધ ટ્રોપિકલ સાયક્લોન ધેટ હેઝ મેડ લેન્ડફોલ અલોંગ ધ તમિલનાડુ પોંડિચેરી કોસ્ટ રિસેન્ટલી વોઝ ખાલી જગ્યા. અહીં સાચો જવાબ બનશે ડી સાયક્લોન નિવાર. પછીનો સવાલ છે જેમાં આપણે સાચી સંધિ ઓળખાવાની છે. શબ્દ આપેલો છે કૃષ્ણ. અહીં જવાબ બને છે બી આ પૈકી એક પણ નહીં. અહીં સાચી સંધિ તરીકે કૃષ વત્તા ન થાય છે, જે અહીં એક પણ ઓપ્શનમાં આપેલું નથી. પછીનો સવાલ છે મેક OS is an operating system used in Macintosh computer
ડેવલપ્ડ બાય ખાલી જગ્યા. અહીં જવાબ બનશે ડી એપલ. પછીનો સવાલ છે યુથ, કાઇન્ડનેસ, ચાઇલ્ડહુડ આર એક્ઝામ્પલ્સ ઓફ ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ. પછીનો સવાલ છે હુ અમોંગ ધીઝ ઇઝ એન એમિનન્ટ સ્પોર્ટ્સ પર્સન ઓફ ઇન્ડિયા ઇન ધ ગેમ ઓફ બેડમિન્ટન. અહીં જવાબ બને છે બી પ્રકાશ પાદુકોણે. પછીનો સવાલ છે આપેલ વિકલ્પોમાંથી કઈ જોડણી ખોટી છે તે શોધો. અહીં જવાબ બને છે ડી ખૂબસૂરતની જોડણી ખોટી છે. પછીનો સવાલ છે ધ સ્ટડી ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનિઝમ ઇઝ નોન એઝ ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ એનાટોમી. પછીનો સવાલ છે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ઇડિયમ ફેઝ ધ મ્યુઝિક. અહીં જવાબ બને છે ડી ફેઝ ધ કોન્સિક્વન્સીસ ઓન વન્સ એક્શન. પછીનો સવાલ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કબાડું કરવું. અહીં જવાબ બને છે સી વ્યભિચાર કરવો. પછીનો સવાલ છે ખાલી જગ્યા સિઝન બિગિન્સ વિથ ધ ઓનસેટ ઓફ ધ મોન્સૂન્સ ઇન જૂન જુલાઈ. અહીં જવાબ બને છે સી ખરીફ. પછીનો સવાલ છે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે કયો છંદ છે. અહીં જવાબ બને છે ડી હરિગીત. પછીનો સવાલ છે હુ અસર્ટેડ સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. અહીં જવાબ બને છે ડી બાલ ગંગાધર તિલક. પછીનો સવાલ છે બ્લડ કન્સ્ટિટ્યુટ્સ ખાલી જગ્યા પર્સન્ટેજ પ્લાઝમા એન્ડ ખાલી જગ્યા પર્સન્ટેજ બ્લડ સેલ્સ. અહીં જવાબ બને છે સી 55 અને 45. પછીનો સવાલ છે ખાલી જગ્યા વોઝ ધ ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. અહીં જવાબ બનશે ડી શ્રીમતી પ્રતિભા પાટીલ. પછીનો સવાલ છે નિપાત શોધો ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે. અહીં જવાબ બનશે ડી પણ. પછીનો સવાલ છે ધ ગરિમા ગૃહ શેલ્ટર હોમ ફેસિલિટી ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ હેવ બીન ઇનોગ્યુરેટેડ ઇન વિચ ઓફ ધીઝ સિટીઝ. અહીં જવાબ બનશે એ વડોદરા. પછીનો સવાલ છે ચૂઝ ધ સિનોનિમ ઓફ વોર્નિંગ. અહીં જવાબ બને છે સી એડમોનિશન. પછીનો સવાલ છે વિચ ઓફ ધીઝ ઇઝ ધ ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. અહીં આપેલ ત્રણેય ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ હોવાથી આપણો જવાબ બનશે બી ઓલ ઓફ ધીઝ ઓપ્શન્સ. પછીનો સવાલ છે અ ગ્રુપ ઓફ વર્ડ્સ વિચ મેક અ કમ્પ્લીટ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ અ ખાલી જગ્યા. અહીં જવાબ બને છે એ સેન્ટેન્સ. પછીનો સવાલ છે કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે. અહીં જવાબ બને છે બી અનિશ્ચયવાચક. પછીનો સવાલ છે ખાલી જગ્યા ફાઉન્ડેડ ધ રામકૃષ્ણ મિશન ઇન 1897. અહીં જવાબ છે ડી સ્વામી વિવેકાનંદા. પછીનો સવાલ છે ધ પ્લુરલ ઓફ ફોકસ ઇઝ ખાલી જગ્યા. જવાબ છે સી ફોકી. પછીનો સવાલ છે ઇન ધ યર 1492 ખાલી જગ્યા સેલ્ડ ઓન હિઝ ફર્સ્ટ expedition to the West Indies which later led to the discovery of America. અહીં જવાબ બને છે એ ક્રિસ્ટોફર કોલમ્બસ. પછીનો સવાલ છે એટ પ્રેઝન્ટ ધ રેશિયો બિટવીન ધ એજીસ ઓફ અરુણ એન્ડ દીપક ઇઝ 4:3. આફ્ટર 6 years અરુણ's age will be 26 years. What is the age of દીપક at present? અહીં જવાબ બને છે સી 15 years. પછીનો સવાલ છે જે ધ્વનિઓનો કોઈ પણ બીજા ધ્વનિની સહાય વગર ઉચ્ચાર થઈ શકે તેને ખાલી જગ્યા કહે છે. અહીં જવાબ બનશે એ સ્વર. પછીનો સવાલ છે એરેન્જ ધ ગિવન વર્ડ્સ ઇન અ મિનિંગફુલ ઓર્ડર. અહીં જવાબ બને છે ડી. પછીનો સવાલ છે ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ મેડિવલ વર્લ્ડ.
અહીં જવાબ બને છે એ લીનિંગ ટાવર ઓફ પીઝા. પછીનો સવાલ છે ધ પ્રોસેસ ઓફ ડાયજેશન સ્ટાર્ટિંગ ફ્રોમ ધ માઉથ વેર ધ ટીથ ક્રશ એન્ડ ચ્યુ ફૂડ ઇઝ કોલ્ડ ધ ખાલી જગ્યા ઓફ ફૂડ. અહીં જવાબ બને છે સી મસ્ટિકેશન. પછીનો સવાલ છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઓન ખાલી જગ્યા. અહીં જવાબ બને છે બી 2 ઓક્ટોબર 1869. પછીનો સવાલ છે ગીવ વન વર્ડ ફોર અ વોર ઓફ રિલિજિયન. અહીં જવાબ બને છે ડી ક્રુસેડ. પછીનો સવાલ છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. અલંકારનો પ્રકાર જણાવો. અહીં જવાબ બને છે બી વ્યાજ સ્તુતિ અલંકાર. પછીનો સવાલ છે તેમાં આપણે સંધિ છોડવાની છે. શબ્દ આપ્યો છે ઉનશૃંખલ. અહીં જવાબ બનશે સી ઊત વત્તા શૃંખલ. પછીનો સવાલ છે આફ્રિકા ઇઝ કોલ્ડ ધ ખાલી જગ્યા. જવાબ છે ડી ક્રેડલ ઓફ હ્યુમન કાઇન્ડ. પછીનો સવાલ છે ઓ હેમલેટ thou hast cleft my heart in twain. Identify the figure of the speech. અહીં જવાબ બને છે એ હાઇપરબોલ. પછીનો સવાલ છે ધ બુક માય જર્ની ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ્સ ઇન્ટુ એક્શન્સ વોઝ રિટન બાય ખાલી જગ્યા. અહીં જવાબ બને છે સી એપીજે અબ્દુલ કલામ. પછીનો સવાલ છે કન્વર્ટ ધ ફોલોઈંગ ઇન્ટુ પેસિવ. વાક્ય છે ડીડ યુ પોસ્ટ ધ લેટર. અહીં જવાબ બનશે એ વોઝ ધ લેટર પોસ્ટેડ બાય યુ. પછીનો સવાલ છે મર્ક્યુરી ઇઝ ધ ક્લોઝેસ્ટ પ્લેનેટ ટુ ધ ખાલી જગ્યા. જવાબ બને છે એ સન. પછીનો સવાલ છે સિલેક્ટ ધ કરેક્ટ કોમ્બિનેશન ઓફ મેથેમેટિકલ સાઇન ટુ રિપ્લેસ એસ્ટ્રિક ટુ બેલેન્સ ધ ઇક્વેશન ગીવન. અહીં જે ઇક્વેશન આપ્યું છે તેને બેલેન્સ કરવા માટે સાચો જવાબ બનશે ડી એટલે કે 9 ગુણ્યા 4 ઓછા 22 બરાબર 14 થશે. પછીનો સવાલ છે ક્લાસ એ હેઝ સ્ટુડન્ટ્સ ટ્વાઇસ ધેટ ઓફ ક્લાસ બી. આફ્ટર એડિંગ 20 સ્ટુડન્ટ્સ ટુ ક્લાસ એ and 30 students to class B, the total number of students in both the classes is 140. What is the number of students in class A in the beginning? અહીં જવાબ બનશે ડી 60. પછીનો સવાલ છે ચંદ્રગુપ્ત મૌર્ય dethroned the last Nanda ruler ખાલી જગ્યા and occupied પાટલીપુત્ર with the help of કૌટિલ્ય. અહીં જવાબ બનશે એ ધનનંદ. પછીનો સવાલ છે પંક્ચ્યુએટ ધીસ સેન્ટેન્સ સી સેડ વોટ અ ફૂલ આઈ એમ. અહીં જવાબ બનશે સી સી સેડ વોટ અ ફૂલ આઈ એમ. પછીનો સવાલ છે ઘરડા ગાડા વાળે કહેવતની વિરોધી કહેવત જણાવો. અહીં જવાબ બનશે ડી સાઠે બુદ્ધિ નાઠે. તો દોસ્તો આ સાથે આપણે હાઈકોર્ટ ડીવાયએસઓનું પેપર કે જે 10/10/2021ના રોજ લેવાયેલું હતું તેનું આન્સર કી મુજબનું સોલ્યુશન જોયું. આ મુજબના બીજા પેપરના સોલ્યુશન્સ જોવા માટે તમે અમારી ચેનલ જોતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.